સારો નેતા હોય ને સાહેબ અને સંસદમાં ચૂંટીને એક બોલે સર હા એક બોલે હા તમે બોલજો ને હા બધાની લાગણી એવી છે આખા જિલ્લાની બહેનોની ભાઈઓની સ્ટુડન્ટની અમે બધે સર્વે કર્યો અમે ભાજપના જ કાર્ય કરતા છીએ પણ લોકોની એવી માગણી છે કે સારામાં સારો ઉમેદવાર અમરેલીને મળે કોઈ પણ આવે ઉમેદવાર આ ઉમેદવાર નહીં ચલાવી જાય અને લોકો બેનર મારવા મળ્યા છે વિરોધ કરે છે અને અમારી ફરજ છે કાર્યકર્તા તરીકે તમને જાણ કરવી સાચી માહિતી હવે તમારે કોઈને કંઈ કહેવું હોય. મારું નામ હિરેન વિરડિયા છે, અમરેલીમાં રહું છું, ભાજપનો નાનો કાર્યકર્તા છું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે અને ભૂપેન્દ્રસિંહ અમને બાહેધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું. શું નામ તમારું? મારું નામ હિરેન વિરડિયા. શું બનાવીને હતો? હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળ્યો અને મને 2-4 ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. સંદીપ માંગરોળિયા હતો જે બેંકમાં નોકરી કરે છે અને એની એક કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર અને એક જણાનું નહોતો ઓળખતો, એની ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે. પૂર્વ સાંસદ કાંચડિયા, એના ભાઈ કાળુભાઈ, વિજયભાઈ, એ 7-8 જણા ધોકા અને હાથમાં હથિયાર બધું લઈને સીધા માટે તૂટી પડ્યા. તમે એમ કીધું કે આ કોઈ રાજકીય મેટર નથી, તમે રાજકીય કામ ખપાવો છો. આ જે મેટર છે બે પર્સનલી મેટર છે, એમ છતાં એમાં જ ઉપર હુમલા કર્યા. આપણે બીજા બધા